સરથાણામાં 4 મહિલાએ બાળકીનું અપહરણ કરી માર મારી પ્રાઇવેટ પાર્ટમાં મરચાની ભૂકી નાખી ગરમ સાણસીથી તેને ડામ આપવાના ગુનામાં બળાત્કારીની પત્ની અને તેની બહેનને સરથાણા વિસ્તારમાંથી એસઓજીના સ્ટાફે પકડી પાડી હતી। અગાઉ આ ગુનામાં મહિલાની માતા અને તેની બહેનપણી પણ પકડાવા પામ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણામાં રહેતી 12 વર્ષની બાળકીનું 8મી એપ્રિલે સીમાડા નાકા પાસેથી અપહરણ કરી લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો, જેમાં આરોપી ઉમેશ ગુંગરેજિયાની ધરપકડ કરાઈ હતી। ઉમેશ પરણિત હોવા છતાં બાળકીને ભગાડી ગયો હતો, જેથી બળાત્કારીની પત્નીને આ બાબતની જાણ થતાં બાળકી પર અત્યાચાર ગુજાર્યો હતો। ગત તારીખ 19મી એપ્રિલના રોજ માતા અને તેની 12 વર્ષીય પુત્રી રિક્ષામાં બેસી કામરેજ જતા હતા, ત્યાં રસ્તામાં વાલક પાટિયા પાસે કારના શોરૂમ પાસે નરાધમ ઉમેશની પત્ની સંગીતા, તેની બહેન મનીષા તેમજ સંગીતાની માતા મધુએ રિક્ષા ઊભી રખાવી બાળકીની માતા નીચે ઉતારી રિક્ષા ચાલકને ધમકી આપી બાળકીને મનીષા એ જ રિક્ષામાં બેસી અપહરણ કરી ગઈ હતી। તે સંગીતા મોપેડ લઈ પાછળ આવી હતી અને બંને બહેનોનો બાળકીને લસકાણા ગામે બહેનપણી કિરણ રૂપે ટીનાના રૂમમાં લઈ જવા પામ્યા હતા, જ્યાં બાળકીને સંગીતાએ કહ્યું કે તું મારા ઘરવાળાની સાથે ગયેલી તેની ભેગી સૂઈને આવી છે, તને છોડવા નથી કઈ 12 વર્ષની બાળકી પર જુલમ આચર્યો હતો અને બાળાના ગુપ્ત ભાગે મરચાની ભૂકી નાખી દીધી હતી। સરથાણા પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે અગાઉ નરાધમ ઉમેશ ઉંગરેજિયાની માતા તેની બહેનપણીની પોલીસે ધરપકડ કરી હતી। હવે નરાધમ ઉમેશની પત્ની સંગીતા, ઉમેશ ઉંગરેજિયા અને તેની બહેન મનીષા છના ચોવસિયાની એસઓજી પોલીસે ટીમે ધરપકડ કરી તેનો કબજો સરથાણા પોલીસ 155 હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।